રણનીતિ રહેશે તમારી આગળ? રણનીતિ એક ચાલી રહી છે કે આ લોકોને 1 વર્ષથી ઓરડાના મકાન એમના પાડી દીધા હતા, હવે એ મકાન એમના પાડી દીધા છે બરાબર. એમના મકાન મળી ગયા છે પણ એમને રોડ રસ્તાની સુવિધા નથી મળી, એમને પાણીની સુવિધા નથી મળી, એમને બિલકુલ કોઈ સુવિધા નથી મળી. તો મકાન એમને ખાલી એમને બોર્ડ બનાવીને આપી છે, નહીં એમને પાણી નહીં રોડ નહીં બાથરૂમ નહીં કોઈ ચોકડી નહીં. તો લેડીઝ તરીકે આ ક્યાં કામ કરશે? તો એના માટેથી ઉતરે આંદોલન અમે એના માટેથી કરવા બેઠા હતા બરાબર. અમે અઠવાડિયા પહેલા અમે રજૂઆત કરી, 7 દિનનો ટાઈમ આપ્યો હતો કે 7 દિનની અંદર તમારા ત્યાં પાણીના ચકલા આવી જશે, રોડ રસ્તા બન્યા નથી, રોડ રસ્તા બન્યા નથી, પાણી ના બન્યા. એના માટેથી અમે આજે ઉગ્ર આંદોલન કર્યું અને આજે અમે જવાબ લઈને અમે આવ્યા છીએ. કેટલા સમયથી આ સમસ્યા ચાલી રહી આ છે? સમસ્યા જ્યાંથી મકાન મળ્યું 1.5 વર્ષથી મકાન મળ્યું ત્યાંથી જ આ સમસ્યા ચાલુ છે, એમને મળ્યું જ નથી તો ત્યાંથી જ આ સમસ્યા ચાલુ છે. એટલે આ સરકારી મકાનો હતા? આ સરકારી એમના મકાનો જે એમના મકાન પોતાના હતા, એમનો ટેકરો હતો, વર્ષો 70 વર્ષથી લોકો રહેતા હતા, 5000 પબ્લિક વર્ષોથી રહેતી હતી. પણ એમના 5000 વસ્તી એમને એવું કીધું કે આ મકાન પાડી એમને મકાન બનાવીને આપ્યા, પણ ખાલી મકાન બનાવીને આપ્યા, પાણી રોડ રસ્તા કોઈ કઈ આપ્યું નથી. એટલે સરકારે એમને મકાન આપ્યા હતા અને ત્યાં કોઈ સુવિધા કોઈ સુવિધા નથી આપી, નહીં પાણી નહીં રોડ નહીં કઈ સુવિધા નહીં, ખાલી કોડ બનાવીને આપી દીધા છે. બરાબર. એટલે કઈ જગ્યાએ મકાનો બનાવ્યા? નવા વાળા ટેકરો, નવા પીનો ટેકરો. અચ્છા, બરાબર.